જય શ્રી કૃષ્ણ. આજે મારે એક નવી જ વાત કરવી છે. ઘણીવાર એવું બને ને કે કેટલાક ગીતના ઢાળ આપણને બહુ ગમી જાય, પછી આપણને સંતોષ જ ન થાય. આપણું કોઈ ગીત એ ઢાળમાં બેસાડી દઈએ ને પછી શાંતિ થાય. મને એવી ટેવ છે કે હું કોઈ દિવસ કોઈ ઢાળ ઉછીના લઉં નહીં. હું તો મારો કોઈ નવો ઢાળ યોજું. ખરી વાત એ છે ને કે મારે કંઈ યોજવું જ ન પડે. હું એવું માનું છું કે ગીત છે ને એ પોતાનો ઢાળ લઈને જ એ ગાતું 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 જ જન્મતું હોય છે. એટલે એ જે રાગ ગાતું ગાતું જન્મ્યું હોય ને, અવતર્યું હોય ને, એ જ રાગ આપણે ગાવો જોઈએ. મારી પાસે કોઈ આવે અને મને એમ પૂછે કે અમારે તમારું આ ગીત ગાવું છે, ત્યારે હું એને કહું છું કે ઊભા રહો, હું તમને કહું ને એ જ રાગ લો, કારણ કે એ રાગ ગાતું ગાતું, એ રાગે ગવાતું ગવાતું આ ગીત મારા ગળામાંથી નીકળ્યું છે. અને એટલે હું માનું છું કે એ ગીતના ભાવને આ રાગ જ, આ ઢાળ જ રિલેવન્ટ હશે. એટલે તમે એ રાગે ગાજો, પછી એ લોકો એ ઢાળ શીખી જાય. આવો આગ્રહ હું હંમેશા રાખું છું, એટલા માટે કે મને એવો અનુભવ થયો છે. હું નાની 5 વર્ષની કે 6 વર્ષની હોઈશ ત્યારે અમે લોકો જાફરાદ હતા. ત્યારે મારા નાના ભાઈને સુવાડતી વખતે મારા બાપુજી અને મારા બા હિંચકો નાખતા નાખતા, હિંચકો ખાતા ખાતા એને લઈને બેઠા હોય તો એવું ગાતા. મસ્ત પવન લેર લેરે તરવરની ડાળ ડોલે, ગગન ગોખે ઉડતું બુલબુલ ઉડતું બુલબુલ, આઝાદી ગાન બોલે હો લલા 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 લા. કોનું ગીત હશે, એનો કયો કવિ હશે, કાંઈ ખબર નથી. ત્યારે એ ઉંમરમાં એ ભાન પણ ન હોય કે કોઈ ગીતનો કવિ હોય, એવી ખબર ના હોય. અને પછીના અંતરાય મને તો કંઈ યાદ નથી, માત્ર આ મુખડું જ યાદ છે. મસ્ત પવન લેર લેરે તરવરની ડાળ ડોલે, ગગન ગોખે ઉડતું બુલબુલ ઉડતું બુલબુલ, આઝાદી ગાન બોલે હો લલા લલા લલા. એટલું બધું મને ગમતું હતું કે ના પૂછો વાત. અને ત્યારે મારી ઉંમર હશે 5, 6, 7 વર્ષની. પછી ઘણા બધા વર્ષો સુધી આ ગીત મારી અંદર આવી રીતે મને કનડ્યા કરતું હતું. 26/4/99 ધીંગા મસ્તીનું ઉદ્ઘાટન હતું. હું શ્રોતાઓમાં બેઠી હતી. બિપિનભાઈ શાહ મારી પાસે આવ્યા. મને કે ચાલો જલ્દી ઉપર, સ્ટેજ ઉપર એક ગીત ગાવા માંડો, અને અત્યારે ધીંગા મસ્તીનું ઉદ્ઘાટન થશે. તો મને એ ઉપર ખેંચી ગયા. હું કહી હજી સમજુ એ પહેલાં તો પ્રવીણભાઈ શાહ ઊભા થયા અને એક છોકરાને ખભે લઈને માંડ્યા દોડ આખા સ્ટેજ ઉપર દોડવા માંડ્યા. અને કોઈ કે ફૂગો ફોડ્યો અને ફુગામાંથી ઘણા બધા અંકો પડ્યા. મેં કીધું હવે ગાવા જ માંડવું જોઈએ મારે, શું ગાશું? અને પેલી ધૂન મને યાદ આવી એટલે એમ ગાવાનું શરૂ કર્યું. ધીંગા મસ્તી 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 ધીંગા મસ્તી. અને એ વખતે ઓર્કેસ્ટ્રા વાળા પણ મૂડમાં આવી ગયા, એ મંડ્યા આ ગીત વગાડવા. ધીંગા મસ્તી 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 ધીંગા મસ્તી. રમત ઉત્તમ ધીંગા મસ્તી, ગમ્મત ઉત્તમ ધીંગા મસ્તી, વાંચન ઉત્તમ ધીંગા મસ્તી, ના જાણો એને પસ્તી. જો મેં તો ધીંગા મસ્તીની જાહેરાત કરી દીધી, ના જાણો એને પસ્તી. રમત ઉત્તમ ધીંગા મસ્તી, ગમ્મત ઉત્તમ ધીંગા મસ્તી, વાંચન ઉત્તમ ધીંગા મસ્તી, ધીંગા મસ્તી, ના જાણો એને પસ્તી. ધીંગા મસ્તી ધીંગા મસ્તી. બહુ સરસ ગયું આ ગીત. બહાર નીકળ્યા પછી પણ બધા લોકો સરસ બનાવ્યું, તમે સરસ બનાવ્યું. મેં કીધું કંઈ બનાવી નહોતી લાવી, ત્યાં જ બધા ગાતા હતા, નાચતા હતા ને ત્યાં જ મેં બનાવી નાખ્યું. પણ પછી મને સંતોષ ન થયો. જેમ જેમ એ તું ગાતી ગઈ ને એમ મને થયું કે કોઈ એક બીજા ગીતમાં પણ આને મૂકીએ તો કેમ. અને પછી મેં એક બીજા ગીતમાં પણ આ લઈ મૂક્યો. 16/9/7 દિવસે મેં એક બીજી કવિતા બનાવી, ચક્કરડીની કવિતા બનાવી. અને એમાં મેં આ ધીંગા મસ્તીનો એટલે કે હો લલા લલા લા એનો ઢાળ બેસાડ્યો. ચક્કરે ભમર ભમતી કેવી, આઘી પાછી ઘૂમતી કેવી, ચક્કરે ભમર ભમતી કેવી, આઘી પાછી ઘૂમતી કેવી, ક્ષણમાં જાણે ઊંઘી જાતી સ્થિર એવી થઈ જાય. વાહ ચકરડી વાહ ચકરડી વાહ ચકરડી વાહ વાહ.
ધરતી ઘૂમે આભલું ઘૂમે ચાંદલો ઘૂમે તારલો ઘૂમે ધરતી ઘૂમે આભલું ઘૂમે ચાંદલો ઘૂમે તારલા ઘૂમે ટકવું હોય તો ઘૂમવું પડે ટકવું હોય તો ઘૂમવું પડે ગીત એવું એ ગાય વા ચકરડી વા ચકરડી વા ચકરડી વા વા. પછી તો એ અરસામાં જ કોઈ કે મને શાલની મંજીરી આમ આમ પડતી, તમે જોયું છે શાલની મંજીરી? શાલનું વૃક્ષ જોયું છે? એની ઉપરથી મંજીરી આમ 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 પડે, પવન આવે અને આમ 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 કરતી પડે, બસ બધી ફરતી જ પડે, એટલે એ બધી ફરકડી લાગે. મેં કીધું આ ફરકડીને આપણે આ ચકરડીના રાગમાં જ મૂકી દઈએ, એટલે મેં શાલની મંજીરીનું એ ગીત બનાવ્યું. તો 23-24ની આસપાસની આ ઘટના છે. આલને શાલની મંજરી કેવી ગોપી ગરબે ઘૂમતી જેવી આપથી સરતી આવી ધરણી પે પથરાય વાહ ફરકડી વાહ ફરકડી વાહ ફરકડી વાહ વાહ. આલને શાલની મંજરી કેવી ગોપી ગરબે ઘૂમતી કેવી આપથી સરતી આવી ધરણીએ પથરાય વાહ ફરકડી વાહ ફરકડી વાહ ફરકડી વાહ વાહ. જવા દો હવે, આ એક રાગ નહોતો, મોક્ષ થઈ ગયો. એક બીજી પણ ઘટના બની 1971માં. હું પોરબંદરમાં હતી, બીએડ કોલેજમાં બીએડનું કરતી હતી, અને ત્યારે આશ્રમમાંથી, ગાંધી આશ્રમમાંથી કેટલાક બહેનો આવેલા અને એમણે એક સિંધી ભજન ગાયું, અને એ સિંધી ભજન મારા મગજમાં બરોબરનું માળો મૂકી ગયું. આ બધા માળો જ મૂકતા હતા. બહુ સરસ ભજન હતું. સાહેબ તું સબસે આલા, એવું મારે બનાવવું પડ્યું. શેની ઉપરથી? તેરા મકાન આલા, એવું એ લોકોએ ગીત ગાયેલું. ભગવાનના સર્જનની એ લોકો પ્રશંસા કરતા હતા એમાં. તેરા મકાન આલા, તેરા મકાન આલા, જીત કિત વસી ભી તું, તેરા મકાન આલા. મને થયું આને માટે આપણે આપણું એ ગીત આપી દેવું પડશે, એટલે બનાવ્યું. સાહેબ તું સબસે આલા, हिकमत तेरी दिलकश सही, हिकमत तेरी दिलकश सही, तेरा दीदार आला, साहेब तू सबसे आला. अब नैन से भी उभरे पग पैजनी से उभरे, अब नैन से भी उभरे पग पैजनी से उभरे, फरसक पीली तेरी जो प्रेम हाला, फरसक पीली तेरी जो प्रेम हाला, साहब તું સબસે આલા. પછી તો એ પૂરું થયું. પછી મને કાંઈ એને બહુ પજવી નહીં. 74થી 77માં હું કુંડલામાં હતી, અને કુંડલામાં જાગરણની રાતે મહિલાઓ બહુ હેલે ચડતી. આપણી પાસે ડબ્બો હોય ને પેલો ઘઉં દળવાનો, જેમાં લોટ ભરીએ, ઘઉં દળીને લોટ ભરીએ, એ અવડા ડબ્બા પતરાના લઈને એ લોકો નીકળે, અને આમ બે બાજુ આમ ઠોક્યા કરે, અવાજ કર્યા કરે, તાલ દીધા કરે, અને પછી ગાતા. એ ગરબો નહોતા ગાતા, એ આમ શેરીમાં એક બાજુએ લાઈનસર મહિલાઓ ઊભી હોય, આ બાજુએ બીજી મહિલાઓ ઊભી હોય, અને જેનું ઘર આવે ને એનું નામ લઈને ગાય. એને મારવાડો કહે. જેમ કે મારા ઘર પાસેથી નીકળે તો એમ ગાય. બહુ સરસ ગીત ગાતા હતા એ. હું મારવાડો છું, હું મારવાડો છું, મારવાડો બ્રાહ્મણનો દીકરો મારવાડો. પછી આ બાજુનો વારો આવે તો માનો કે એ જ્યાં ઊભા હોય ત્યાં વાણિયો કોઈ રહેતો હોય તો એમ બોલે, હું મારવાડો છું, મારવાડો વાણિયાનો દીકરો મારવાડો, હું મારવાડો છું, મારવાડો સોનીનો દીકરો મારવાડો, હું મારવાડો છું, મારવાડો લુહારનો દીકરો મારવાડો. એક ને એક રાગે ગાય. પણ થોડાક સમય પછી આ એવું છવાઈ જાય કે આપણને થાય સારું છે, ઊંચું નથી જવાનું, નીચું નથી જવાનું, એક રાગે ગાવાનું, બરોબરનું આ ગીત છવાઈ જાય. તો એ આમ 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 બધે કુંડલામાં તો છવાતું હતું, પણ અહીંયા અંદર છવાઈ જતું હતું. આ મોટી તકલીફ હતી. મેં કીધું આ તો બહુ સરસ તરત છે, ચલો આપણે બનાવી નાખીએ, ગીત બનાવી નાખીએ. તો અમે 74થી 77 સુધીમાં ક્યારેક સાંભળ્યું હશે. તો પછી મેં 15-12-79
એક ગીત બનાવ્યું, રાંદલમાંનું ગીત બનાવ્યું. અને એ ગીત પણ એવું જાદુઈ નીકળ્યું ને કે એમાં જેને માટે જે માગ્યું, જે વહુને માટે દીકરો માગ્યો એને દીકરો મળ્યો, જે વહુને માટે દીકરી માગી એને દીકરી મળી. આ જેને જેને માટે જે કંઈ માગ્યું હતું ને એ બધું મળ્યું. એટલે આ ગીત તો બહુ જાદુઈ પુરવાર થયું. એટલે અમારા ઘરમાં, અમારા કુટુંબમાં જ્યાં જ્યાં રાંદલ તેડાય ત્યાં ત્યાં હું તો ગઈ હું કુટુંબમાં જ હોય એટલે હું આ ગીત ગાઉં એટલે મને બધા લિસ્ટ આપી જાય. લિસ્ટમાં લખ્યું હોય કે દીકરાનું નામ આ અને એને દીકરી જોઈએ છે, વહુનું નામ આ અને એને દીકરો જોઈએ છે, અને દીકરીનું નામ આ અને એને જમાઈ જોઈએ છે, અને દીકરાનું નામ આ અને એને વહુ જોઈએ છે. હવે તમે નામ લઈ લઈને ગાઓ, અમે ઝીલશું. એટલે પછી ચાલે. બહુ મજા આવતી હતી, બહુ મજા આવતી હતી એમાં પણ. તો આવા 3-4 રાગ એવા હતા કે જે રાગ મેં ઉછીના લીધા. તો હું તમને સંભળાવું. હાય ઉતર્યા છો તો આજનો દાડો રેતા જાજો. હાય ઉતર્યા છો તો આજનો દાડો રેતા જાજો. આય ઉતર્યા છો તો આજનો દાડો રેતા જાજો. આઈ ઉભારો નાર કોઈ દોડી આવે. આય ઘોડિયા સુના ઘર અમારા ઘોડિયું મને દેતા જાજો. આય ઘોડિયા સુના ઘર અમારા ઘોડિયું મને દેતા જાજો. આઈ ઉભારો નાર કોઈ દોડી આવે. આય ઘર દુજાણું ગંબલોણું કાન કુંવર દેતા જાજો. આય ઘર દુજાણું ગંબલોણું કાન કુંવર દેતા જાજો. આઈ ઉભારો નાર કોઈ દોડી આવે. આય ઘૂઘરી કેરો ગમકો વાલો દીકરી મુને દેતા જાજો. આય ઘૂઘરી કેરો ગમકો વાલો દીકરી મુને દેતા જાજો. આઈ ઉભારો બાઈ કોઈ દોડી આવે. આઈ ઉભારો નાર કોઈ દોડી આવે. આઈ ચૂડિયું દેજો ચુંદડી મુને દેતા જાજો. આઈ ચૂડિયું દેજો ચુંદડી મુને દેતા જાજો. આઈ ઉભારો ભાઈ કોઈ દોડ્યો આવે. આઈ ઉભારો ભાઈ કોઈ દોડ્યો આવે. આઈ તુલસી ક્યારે દીવડો કરે નારે એવી દેતા જાજો. આય તુલસી ક્યારે દીવડો કરે નારે એવી દેતા જાજો. આય ઉતર્યા છો તો આજનો દાડો રેતા જાજો. આય ઉતર્યા છો તો આજનો દાડો રેતા જાજો. થેન્ક યુ.